નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં આદેશની રીતમાં સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 1 ના 3 દાખલા આપણે જોયા હતા. બરાબર, દાખલા નંબર 1 ના 3 દાખલા, પહેલો, બીજો અને ત્રીજો આપણે જોયો હતો. હવે પછી આપણે દાખલા નંબર 4 જોઈએ. તો આદેશની રીતે આપણે શું કરવાનો છે? ઉકેલ મેળવવાનો છે. તો આપણે ચોથા દાખલાની રકમ લખીએ. તો ચોથા દાખલામાં રકમ આપી 0.2x વત્તા 0.3y. 0.2x વત્તા 0.3y બરાબર આપણને આપેલા છે 1.3 અને બીજું સમીકરણ આપ્યું છે 0.4x વત્તા 0.5y. 0.4x વત્તા 0.5y બરાબર 2.3 બરાબર કેટલા આપ્યા છે? 2.3. આપણને બે શું આપ્યા છે? સમીકરણ આપ્યા છે. અને આદેશની રીતે શું કરવાનો? ઉકેલ. તો હમણાં જ મેં આના આગળના લેક્ચરમાં કીધું કે અપૂર્ણાંક આવે તો અપૂર્ણાંક રાખવાના નહીં, એને આપણે સાદું સમીકરણ બનાવવાનું થાય. તો તમે જોઈ શકો છો કે અહીં પોઈન્ટ વાળું છે, તો પોઈન્ટ મારે દૂર કરવો હોય તો છેદમાં 10 મૂકી શકું, જેથી કરીને આપણે જે સાદુરૂપ આપીએ એમાંથી પોઈન્ટ એટલે કે પોઈન્ટ વાળું સાદુરૂપ આવશે નહીં. તો આપણે બંને સમીકરણને પહેલા તો પૂર્ણાંક કર્યા, પોઈન્ટ દૂર કરી. તો પેલું સમીકરણ હું લખું, જોઈજો, 0.2x વત્તા 0.3y બરાબર 1.3. આ મારું પેલું સમીકરણ. પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા આવે? જો હવે આયા શું કરે બધે ખબર? 100 મૂકી છે. 100 નો આવે, આ x તો મારો ચલ છે, આંકડા કેટલા છે? ખાલી 0.2 છે. આ મગજમાં યાદ રાખવાનું. અહીંયા 2x ના છેદમાં 100 કરી નાખીએ. 100 નહીં આવે, કેટલા આવશે? 10. કેમ કે આંકડો મારો આ છે 0.2. x તો મારો શું છે? ચલ છે, માટે એ ખાસ ધ્યાન રાખવાનું થશે. તો અહીં શું થાય? તો કે 2x ના છેદમાં 10. અહીંયા એવું થાય 3y ના છેદમાં 10 બરાબર 1.3 એટલે 13 ના છેદમાં 10 થઈ જાય. પોઈન્ટ કાઢી નાખીએ એટલે હવે અહીંયા બંનેનો છેદ સમાન છે, લસા લઈએ તો છેદ સમાન એટલે સીધો સરવાળો થાય એટલે આવું થઈ જશે. તેથી 2x + 3y આખાના છેદમાં 10 બરાબર 13 ના છેદમાં 10. હવે આ 10 ભાગાકારમાં છે, આ બાજુ જઈએ તો ક્યાં વહી જાય? તો કે ગુણાકારમાં. 2x + 3y બરાબર 13 ના છેદમાં 10 ગુણ્યા આ બાજુ જાય એટલે ગુણાકારમાં. 10 શું થાય? ઉડી જાય. તો હવે મારું પેલું સમીકરણ બની ગયું 2x + 3y બરાબર 13. આ પરિણામ નંબર શું થઈ ગયું? તો તમે જોઈ શકો છો કે પોઈન્ટ હતા એ મેં શું કરી નાખ્યા? દૂર કરી નાખ્યા. આવી જ રીતે આપણે કોને કરવાનું? તો કે બીજા સમીકરણને. તો બીજું સમીકરણ આપણું શું હતું? 0.4x + 0.5y બરાબર 2.3. અહીંયા પોઈન્ટ કાઢવું એટલે 4x ના છેદમાં 10 વત્તા 5y ના છેદમાં 10 બરાબર 23 ના છેદમાં 10. વળી લસા લેવો હોય પણ બંનેના છેદ કેવા છે? સમાન છે. એટલે 4x + 5y આખાના છેદમાં 10 બરાબર 23 ના છેદમાં 10. આ 10 ભાગાકારમાં છે, આ બાજુ જઈ તો ક્યાં હોય જાય? ગુણાકારમાં. 4x + 5y 23 ના છેદમાં 10 ભાગાકારમાંથી આ બાજુ જાય એટલે ગુણાકારમાં. 10 શું થાય? ઉડી જાય. એટલે શું મળશે? 4x + 5y બરાબર 23. આ પરિણામ નંબર આપણને શું મળી ગયું? 2. તો મેં ખાલી શું કર્યા? એના પોઈન્ટ જ દૂર કર્યા. બેયના મેં શું કર્યા? પોઈન્ટ દૂર કર્યા. હવે મારે શું કરવાનું થાય? તો કે આદેશની રીતે આ બંને સમીકરણને શું કરવાના? ઉકેલવાના. તો બે માંથી આપણને જે યોગ્ય લાગે કોઈ એક ચલને શું બનાવવાનો થાય? કરતા. તો પેલા સમીકરણમાંથી બનાવ. તો પેલું સમીકરણ શું હતું? તેથી 2x + 3y બરાબર 13. 2x + 3y બરાબર 13. ધારો કે x વાળા પદને કરતા બનાવવી તો 3y આ બાજુ જઈ તો કેવા થાય? માઇનસ. એટલે કે 2x બરાબર 13 - 3y. મારે તો x ની કિંમત જોઈએ તો 2 ગુણાકારમાં છે, ઓલી બાજુ જઈ તો ક્યાં જાય? ભાગાકારમાં. 13 - 3y છેદમાં કેટલા આવશે? 2. કયા સમીકરણમાંથી મેં કરતા બનાવ્યું? તો કે પેલા. તો એ x ની કિંમત ક્યાં મૂકવાની? તો કે બીજા સમીકરણમાં. તો બીજું સમીકરણ આપણું 4x + 5y બરાબર 23 માં કોની કિંમત? તો કે x ની કિંમત મૂકતા. કોની કિંમત મૂકશી? x ની. આ 4 ના 4 એમ નામ. x ની જગ્યાએ x ની કિંમત કેટલી છે? 13 - 3y છેદમાં 2
વત્તા 5y એમ નામ અને બરાબર 23 પણ એમ નામ. હવે અહીંયા આ બંનેના છેદ ઉડીએ તો કે આ 2 દુ 4. હવે 2 નો 13 સાથે ગુણાકાર થાય અને 3 સાથે ગુણાકાર થાય. તો 13 સાથે એટલે 2 ગુણ્યા 13 એટલે 13 દુને કેટલા થાય તો કે 26. 2 ગુણ્યા 3 એટલે 3 દુને -6y વત્તા 5y એમ નામ અને બરાબર 23 હતા એ પણ એમ નામ. હવે શું થાય આ 26 એમ નામ 6y વત્તા 5y એટલે વત્તે ઓછે ઓછા 6 માંથી 5 જાય તો 1y વધે પણ કેવા તો કે -1y એટલે કે ખાલી -y બરાબર 23. આ 26 આ બાજુ જાય તો -y મારા હતા એમ નામ અહીંયા ભૂલ કરે ખાલી y લખી નાખે. ખાલી y નહીં -y આવે. હવે આ 26 અહીંયા આગળ નિશાની કેવી હોય પ્લસ ઓલી બાજુ જાય તો કેવા થાય તો કે માઇનસ. તો -y બરાબર માઇનસ કેટલા આવશે 3. 23 માંથી 26 જાય તો -3. બંને બાજુથી માઇનસ ઉડી જાય એટલે y બરાબર કેટલા મળશે 3. y ની મળી x ની જોતી હોય તો કોઈ પણ સમીકરણમાં મૂકી શકો પહેલા અથવા તો બીજામાં. તો આપણે પહેલામાં મૂકી તો કે 2x + 3y બરાબર 13 માં y બરાબર કેટલા મૂકશી 3 મૂકતા y ની જગ્યાએ કેટલા મૂકવાના થાય 3. આ 2x એમ નામ 3 ગુણ્યા y ની જગ્યાએ 3 બરાબર 13. 2x 3 કરી 9 બરાબર 13. 9 બરાબર ની આ સાઈડ જાય તો 2x બરાબર 13 - 9. 2x બરાબર કેટલા આવશે 4. 9 માં 13 માંથી 9 જાય તો 4. પણ મારે તો કોની કિંમત જોઈએ તો કે x ની. તો 2 ક્યાં વહી જાય છેદમાં તો કે 2 દુ 4 એટલે x બરાબર કેટલા આવશે 2. x બરાબર 2. હવે સાચું ખોટું આપણે ચેક કરી. x ની જગ્યાએ 2 એટલે 2 દુ 4 y ની જગ્યાએ 3 એટલે 3 કરી 9 9 ને 4 13. તો હે આ બાજુ 13 તો કે હા આમાં મૂકી x ની જગ્યાએ 2 એટલે 4 દુ 8 વત્તા y ની જગ્યાએ 3 એટલે 5 કરી 15. 8 વત્તા 15 એટલે 15 ને 8 23. તો હે આ બાજુ 23. તો એનો મતલબ એવો કે આપણે જે ગણેલો દાખલો છે એ કેવો છે સાચો છે. તો અહીં લખી ઉકેલ xy બરાબર x ની કિંમત કેટલી એવી 2 અને y ની કિંમત કેટલી એવી 3 છે. એટલે કે 2 અને 3 છે. હવે એના પછી આપણે આગળ જોઈએ એનો પાંચમો દાખલો સોરી દાખલા નંબર 5. તો પાંચમા દાખલાની રકમ હતી √2x + √3y. √2x + √3y બરાબર 0. આ સમીકરણ નંબર શું આપેલું છે 1. પછી √3x - √8y. √3x - √8y બરાબર 0. સમીકરણ નંબર શું આપ્યું છે બીજું. હવે બંનેનો શું શોધવાનો છે મારે ઉકેલ શોધવાનો થશે. તો બંનેનો આપણે ઉકેલ શોધવા આદેશની રીતે તો કે બે માંથી કોઈ પણ એક સમીકરણ લેવાનું અને કોઈ પણ એક ચલને શું બનાવવાનો થાય કરતા બનાવવાનો થાય. તો પેલું સમીકરણ ધારો કે હું લઉં તો √2x + √3y બરાબર 0. x ને કરતા બનાવો હોય તો +√3y છે એ આ બાજુ જશે એટલે કેવા થાય છે માઇનસ. તો આવું થઈ જાય √2x બરાબર -√3y. કેમ કે આ બાજુ જાય એટલે માઇનસ 0 - √3y એટલે -√3y થાય. મારે x ની કિંમત જોઈએ તો √2 ક્યાં વહી જાય છેદમાં એટલે x બરાબર -√3y છેદમાં √2. કયા સમીકરણમાંથી મેં કરતા બનાવ્યો તો કે પેલા સમીકરણમાં. તો હવે આ x ની કિંમત મૂકવાની ક્યાં થાય બીજા સમીકરણમાં. તો બીજું સમીકરણ શું હતું તો કે √3x - √8y બરાબર 0 માં x ની કિંમત મૂકતા તો √3 એમ નામ x ની જગ્યાએ x ની કિંમત -√3y છેદમાં √2 -√8y બરાબર 0. હવે તમે જોઈ શકો અહીંયા આના સાથે છેદ ઉઠશે ને પણ આનો આની સાથે ગુણાકાર. તો કે √3 ગુણ્યા √3 એટલે કેટલા થઈ જાય આખા 3 થઈ જાય એવું આપણે આગળ પણ શીખી ગયા.
√3 ગુણ્યા √3 એટલે કેટલા થઈ જાય 3 પણ કેવા તો કે -3 છેદમાં √2 એમ નામ આ -√8y એમ નામ અને બરાબર 0. હવે શું કરવાનો થાય અહીંયા આની સાથે લસા લેવો પડે તો આને અહીંયા ગુણીએ એટલે -3y એમ નામ આની સાથે એટલે 8 દૂને રૂટ કેટલા થઈ જાય 16y અને છેદમાં √2 બરાબર શું થાય 0. હવે આ √2 ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં તો અહીંયા શું થઈ છે -3y -16 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે તો કે 4 અને y હતા એમ આ બાજુ જાય એટલે 0 ગુણ્યા √2 થઈ જશે તો માઇનસ માઇનસ પ્લસ 4 ને 3 7y કેવા -7y બરાબર ના બરાબર 0 ગુણ્યા √2 એટલે 0 મારે તો y ની કિંમત જોઈએ તો 7 ક્યાં વહી જાય છેદમાં -7 તો y બરાબર શું આવે 0 ભાગ્યા 7 એટલે કેટલા મળશે 0. તમે સાદું રૂપ આપી શકો. હવે આ જ કિંમત આપણે ગમે એ સમીકરણમાં મૂકી શકીએ y ની કિંમત તો પહેલામાં જ મૂકી તો કે √2x વત્તા √3y બરાબર 0 માં y બરાબર કેટલા મૂકવાના તો કે 0 મૂકતા y ની જગ્યાએ y ની કિંમત આપણે કેટલી મૂકવાની થાય 0 તો √2x એમ નામ વત્તા √3 એમ નામ y ની જગ્યાએ કેટલા મૂકવાના 0 બરાબર 0 તો √3 ગુણ્યા 0 એટલે કેટલા થઈ જવાના 0 એટલે કે √2x બરાબર વત્તા 0 બરાબર 0 એટલે શું થાય તો કે √2x બરાબર 0. હવે મારે x ની કિંમત જોઈએ તો √2 ક્યાં વહી જાય છેદમાં x બરાબર 0 ના છેદમાં √2 x બરાબર 0 ના છેદમાં √2 એટલે કેટલા મળશે 0. તો x અને y બંનેની કિંમત કેટલી મળી 0. હવે ચેક કરી લઈ સાચું થાય કે ખોટું થાય તો આમાં મૂકી 0 ગુણ્યા 2 એટલે 0 અને 3 ગુણ્યા 0 એટલે 0 0 વત્તા 0 એટલે 0 હે આ બાજુ 0 તો કે હા અહીં 0 માઇનસ 0 તો 0 જ થવાના તો હે આ બાજુ 0 તો કે હા તો એનો મતલબ એવો કે આપણે ગણેલો દાખલો કેવો છે સાચો એટલે કે ઉકેલ xy બરાબર કેટલા થાય છે 0 0 છે. ત્યારબાદ આપણે દાખલા નંબર કેટલામાં જોઈએ છઠ્ઠો દાખલો જોઈએ તો દાખલા નંબર 6 ની શું રકમ આપી છે તો કે 3x ના છેદમાં 2 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરાબર -2 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરાબર -2 અને બીજું x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6 13 ના છેદમાં 6 તો પેલું તો મેં તમને જ કીધું કે બંને સમીકરણ કેવા છે અપૂર્ણાંક છે. બંને સમીકરણ અપૂર્ણાંક હોય તો પેલા તો એને કેવા કરી નાખવાના અપૂર્ણાંક જેથી કરીને આપણે સાદુરૂપ આપવામાં ક્યાંય આપણી ભૂલ પડે નહીં. તો પેલું સમીકરણ લઈ અને પૂર્ણાંક બનાવી લસા લઈ બીજાને પૂર્ણાંક બનાવી પછી આપણે આદેશની રીતનો શું કરશે ઉપયોગ કરશે. તો પેલું સમીકરણ હું લઈ લઉં 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરાબર -2 તો લસા લઈ એટલે આ 3 અહીંયા ગુણાય આ 2 અહીંયા ગુણાય છેદમાં એ બંનેનો શું આવે ગુણાકાર તો 3 ગુણ્યા 3 એટલે 3 ફરી 9x 2 પંચા 10 એટલે -10y છેદમાં એ બંનેનો ગુણાકાર એટલે 2 કરીને 6 બરાબર -2 6 ભાગાકારમાં હે આ બાજુ આવશે તો ગુણાકારમાં એટલે 9x - 10y -2 ગુણ્યા 6 તો 9x - 10y 2 6 12 પણ કેવા -12 આ મારું શું બની ગયું પેલું સમીકરણ મેં અપૂર્ણાંક હતું એમાંથી મેં એને કેવું બનાવી નાખ્યું પૂર્ણાંક બનાવ્યું. ત્યારબાદ બીજું જોઈએ તો બીજાને આપણે પૂર્ણાંક બનાવીએ તો x ના છેદમાં 3 પ્લસ y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6 તો વળી પાછો આપણે શું લેવો પડશે લસા લેવો પડશે તો 2 અહીંયા ગુણાય એટલે 2x વત્તા 3 અહીંયા ગુણાય એટલે 3y અને છેદમાં 3 ગુણ્યા 6 બરાબર 13 ના છેદમાં 6 6 ભાગાકારમાં છે આ બાજુ હવે તો ગુણાકારમાં 2x પ્લસ 3y 13 ના છેદમાં 6 ગુણ્યા શું આવશે 6 6 શું થાય ઉડી જાય આ ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે 6 6 ઉડી ગયા એટલે 2x પ્લસ 3y
બરાબર કેટલા મળશે 13. આ પરિણામ નંબર આપણું શું બની ગયું બીજું. હવે આપણે શું કરવાનું તો કે બે માંથી કોઈ એક સમીકરણ લેવાનું અને કોઈ એક ચલને કરતા બનાવવાનો. તો આપણને ખબર છે કે આ બે માંથી આપણે ધારો કે હવે બીજાને કરતા બનાવીએ તો બીજું સમીકરણ આપણું શું છે 2x + 3y બરાબર 13 બરાબર કેટલા છે 13. હાલો x ને કરતા બનાવ તો 3y આ બાજુ જાય તો કેવા થાય તો કે -13 - 3y. મારે તો કોની કિંમત જોઈ તો કે x ની. તો x સાથે 2 ક્યાં છે ગુણાકારમાં. આ બાજુ આવશે તો ક્યાં વહી જાય તો કે ભાગાકારમાં. તો x બરાબર 13 - 3y અને એના છેદમાં કેટલા આવશે 2. કયા સમીકરણમાંથી બનાવ્યું મેં બીજા. તો હવે એની કિંમત ક્યાં મૂકવાની થાય તો કે પેલા સમીકરણમાં. તો પેલું સમીકરણ 9x - 10y બરાબર -12 માં x ની કિંમત મૂકતા તો 9 એમ નામ x ની જગ્યાએ x ની કિંમત તો કે 13 - 3y એના છેદમાં 2 -10y બરાબર શું આવશે 12. હવે આ બંનેનો ગુણાકાર પણ અહીંયા છેદ ઉડતા નથી તો આ 9 નો આની સાથે શું કરવો પડે ગુણાકાર. તો હવે 9 નો ગુણાકાર કરી તો 13 9 117 અને 13 દાન 130 એટલે અહીંયા કેટલા આવશે 13 × 9 એટલે 100 ને કેટલા આવશે 17 -9 કરીને 27y એના છેદમાં 2 એમ નામ અને -10y એમ નામ અને -12 પણ એમ નામ. હવે ડાયરેક્ટ 2 આ બાજુ જાય નહીં. પેલો મારે આની સાથે શું લેવો પડે લસા લેવો પડે. એ ખાસ આપણે યાદ રાખવાનું થાય. તો આ એમ નામ 117 - 27y આ લસા લો 10 દૂને -20y આખાના છેદમાં 2 બરાબર માઇનસ કેટલા આવશે 12. હવે આ બે ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે અને માઇનસ માઇનસ પ્લસ 27y અને 20y એટલે 47y થઈ જાય. આ 117 આપણા એમ નામ -47y આ બે ભાગાકારમાંથી આ બાજુ એટલે -12 × 2. હવે આ 117 એમ નામ -47y એમ નામ 12 × 24 પણ કેવા -24. હવે શું કરીશ તો કે 117 ને આમ લઈ જાઓ એટલે એ માઇનસ થાય તો -47y એમ નામ -24 -117 -47y એમ નામ માઇનસ માઇનસ કેવા થાય પ્લસ. તો 147 અને 24 એ બે નો સરવાળો એટલે 7 ને 4 11 નો એકડો 2 ને 3 ને 4 અને 1 હતા એમ નામ 100 ને કેટલા આવશે 41. તો મારે તો કોની કિંમત જોઈએ y ની. તો -47 ક્યાં વહી ગયા ભાગાકારમાં 141 ભાગ્યા આ બંને માઇનસ માઇનસ પ્લસ એટલે 141 આવ્યા કેવા આવ્યા તો કે -141 બે બાજુથી માઇનસ શું થાય ઉડી જાય એટલે 47y બરાબર કેટલા આવશે તો કે 141. મારે તો y ની કિંમત જોઈએ તો 141 ભાગ્યા 47 કેમ કે એની સાથે ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તો 47 કરી 141 તો y બરાબર કેટલા મળ્યા 3. y ની કિંમત મળી. x ની કિંમત જોતી હોય તો પેલા અથવા તો બીજા સમીકરણમાં મૂકવાની થાય. તો હું બીજામાં મૂકું 2x + 3y બરાબર 13 માં y બરાબર 3 મૂકતા તો 2x + 3 કૌંસમાં 3 બરાબર 13. તો 2x + 3 કરી 9 બરાબર 13. મારે x ની કિંમત જોઈએ તો 9 સરવાળામાં છે આ બાજુ જાય તો બાદબાકીમાં. તેથી 2x બરાબર 13 - 9 તો 2x બરાબર કેટલા આવશે 4. મારે તો કોની કિંમત જોઈએ તો કે x ની. તો 2 ક્યાં વહી જાય ભાગાકારમાં એટલે x બરાબર 4/2 તો x બરાબર કેટલા મળ્યા 2. હવે ચેક કરી લઈએ સાચું કે ખોટું. તો પેલા મૂકી x ની જગ્યાએ 2 એટલે 9 દુ 18 અને y ની જગ્યાએ 3 એટલે 10 તરી 30. 18 માંથી 30 જાય તો -12 જોજો આ બાજુ એ -12 આમાં મૂકો. x ની જગ્યાએ 2 એટલે 2 દુ 4 y ની જગ્યાએ 3 3 તરી 9 9 + 4 એટલે 13 તે આ બાજુ 13
હા, તો એનો મતલબ એવો કે આપણો દાખલો કેવો છે? સાચો. એટલે ઉકેલ XY બરાબર 2, 3 છે. 2 અને 3 એનો શું થશે? ઉકેલ. આવી રીતે આપણે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર પહેલાના જે 6 દાખલા હતા એનો અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર શું જોઈએ? 2. એ જોઈએ એટલે આપણી જે આદેશની રીત હતી શું થાય? એ પૂરી થાય. તો દાખલા નંબર 2 ની રકમ દરેક વિદ્યાર્થી વાંચે. તો દાખલા નંબર 2 માં આપણને શું આપેલું છે? રકમ વાંચો. તો કે 2x + 3y = 13. હવે દાખલા નંબર 2 જોઈએ. આટલું હું રેવા દઉં, બરાબર. આપણે જે આગળ ગણ્યું, હવે દાખલા નંબર 2 જોઈએ. એકની જગ્યાએ કયો છે? બીજો. તો દાખલા નંબર 2 માં શું કીધું છે? રકમ ખાસ વાંચજો કે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો. પેલા તો મારી બે સમીકરણ આપ્યા છે, બે સમીકરણનો શું શોધવાનો? ઉકેલ. અને એમ એવો મેળવો કે જેથી y = mx + 3 થાય. આ દાખલો આપણા માટે અગત્યનો છે. આઈએમપી કહી શકાય. મારે પેલા ઉકેલ શોધવાનો અને પછી મારે શું કરવાની છે? તો કે m ની કિંમત શોધવાની થાય. કોની કિંમત શોધવાની થાય? m ની. તો m ની કિંમત ક્યારે મળે? તો કે ઈ જે સમીકરણ આપ્યું એમાં x ની y ની કિંમત મૂકવાની થાય. તો પેલા તો આપણે એનો શું કરી? ઉકેલ શોધી. તો આપણને બે સમીકરણ આપ્યા, 2x + 3y = 11. 2x + 3y = 11. આ મારું શું થયું? પેલું સમીકરણ. અને બીજું સમીકરણ શું આપ્યું છે? 2x - 4y = -24. 2x - 4y = -24. પરિણામ નંબર શું થઈ ગયું? 2. હવે મારે એનું શું કરવાનું છે? પેલા તો શું કરવાનું? એનો ઉકેલ શોધવાનો છે. એનો શું કરવાનો છે? ઉકેલ શોધવાનો છે. તો પેલા આપણે ઉકેલ આદેશની રીતે શોધીએ. તો પેલા સમીકરણમાંથી ધારો કે હું કરતા બનાવું તો શું થશે? 2x + 3y = 11. પેલા x ની કિંમત જોઈએ તો 3y ઓલી બાજુ જાય એટલે કેવા થાય? માઈનસ. x ની કિંમત જોઈએ તો 2 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. એટલે 11 - 3y / 2. કયા સમીકરણમાંથી મેં બનાવ્યું? પેલા. તો આ કિંમત કેમાં મૂકવાની? તો કે બીજા સમીકરણમાં. તો બીજું સમીકરણ શું હતું? 2x - 4y = -24 માં કોની કિંમત મૂકશી? તો કે x ની કિંમત મૂકતા. x ની જગ્યાએ x ની કિંમત આપણે મૂકવાની થાય. તો 2 એમ નામ. x ની જગ્યાએ x ની કિંમત 11 - 3y / 2 -4y = -24. બગડો એમ નામ. x ની જગ્યાએ x ની કિંમત મૂક્યા. 2 2 શું થાય? ઉડી જાય. તો અહીંયા શું હોય? તો 11 - 3y -4y = -24. હવે આ 11 એમ નામ. માઇનસ માઇનસ પ્લસ 3 ને 4 7 એટલે -7y = -24. આ 11 સરવાળામાં છે, ઓલી બાજુ જઈએ તો ક્યાં વહી જાય? બાદબાકીમાં. એટલે -7y = -24 - 11. તો -7y બરાબર માઇનસ માઇનસ પ્લસ 24 ને 11 35, પણ કેવા? તો કે -35. બંને બાજુથી માઇનસ ઉડી જાય એટલે કે 7y = 35. તો મારે y ની કિંમત જોતી હોય તો 7 ક્યાં વહી જાય? છેદમાં 7 × 5 = 35. તો y બરાબર કેટલા મળ્યા? 5. y ની મળી જાય. x ની જોતી હોય તો આપણે શું કરવાનું થાય? કોઈ પણ સમીકરણમાં મૂકવાનું થાય. તો પેલામાં હું મૂકું 2x + 3y = 11 માં y બરાબર કેટલા મૂકશી? 5. y બરાબર 5 મૂકતા. તો 2x + 3 કૌંસમાં 5 બરાબર 11. 2x + 3 × 15 બરાબર 11. 15 ઓલી બાજુ જાય એટલે કેવા થાય? માઇનસ. એટલે 2x બરાબર 11 - 15. તો 2x બરાબર માઇનસ કેટલા વધે? 4. 11 માંથી 15 બાદ કરીએ એટલે માઇનસ કેટલા વધશે? 4. તો 2x બરાબર, હવે મારે તો શું કરવાનું? x ની કિંમત જોઈએ. 2 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. -4/2. તો x બરાબર માઇનસ કેટલા આવશે? 2.
તો હવે ચેક કરી લે સાચું ખોટું. x ની જગ્યાએ 2 એટલે 2 દુ 4 પણ કેવા 4 થાય -4 અને 5 તારી 15 15 માંથી 4 જાય તો 11 આવી ગયા 11 અહીંયા મૂકો 2 દુ -4 આ -4 એમના મને y ની જગ્યાએ 5 એટલે 4 5 અને -4 -4 5 20 -24 હોવા જોઈએ છે 24 આ બાજુ માઇનસ તો હા તો એનો મતલબ એવો કે આપણે જે ઉકેલ મેળવ્યો એ ઉકેલ કેવો છે સાચો. તેથી ઉકેલ xy બરાબર -2 અને કેટલી આવી 5 છે. આપણને ઉકેલ તો શોધવાનો કીધો તો ઉકેલ મેળવી લીધો. હવે શું કીધું એ વાંચો તો કે એવો એમ શોધો એમની કિંમત એવી શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. y બરાબર કેટલા થાય તો કે mx + 3 થાય. મારે એમ શોધવાનું છે પણ કેવો તો કે y બરાબર mx + 3 થાય. તો આ y m ની કિંમત ક્યારે મળે તો કે મને x ની y ની કિંમત મેં શોધી છે આ કિંમત આ મૂકી દો એટલે m ની કિંમત મળી જાય. તો એ જ કરવાનું છે આપણે. આમાં શું કરવાનું આપણને જે આ કિંમત શોધવાની કીધી m ની m વાળું જે સમીકરણ રકમમાં આપ્યું છે એ m ની કિંમત શોધવી તો મારે x અને y ની કિંમત મૂકવી પડે. તો x અને y ની કિંમત તો મેં ઉકેલ શોધીને મેળવી લીધી છે એમાં કિંમત મૂકી દઉં અને m ને કરતા બનાવો એટલે m નો શું થાય m ની જે કિંમત મળે એ જ મારો જવાબ. આ દાખલો તમારા માટે IMP કહી શકાય. આ ખાસ યાદ રાખજો દાખલા નંબર 2 કેમ કે m ની કિંમત તમને શોધવાની કીધી તો આપણે આમાં કોની કિંમત મૂકશી તો કે માં x અને y ની કિંમત મૂકતા તો y ની જગ્યાએ y ની કિંમત કેટલી 5 આ 5 m ના m તો મારે શોધવાનું x ની કિંમત -2 અને +3 હતા m ના. હવે આ m ના 5 m ના m ગુણ્યા -2 એટલે -2m + 3 આ 3 સરવાળામાં છે આ બાજુ આવશે તો બાદબાકીમાં એટલે 5 - 3 બરાબર -2m એટલે અહીંયા કેટલા વધશે 2 બરાબર -2m. મારે તો m ની કિંમત જોઈએ તો -2 ગુણાકારમાં છે આ બાજુ આવશે એટલે ભાગાકારમાં 2 ના છેદમાં -2 બરાબર m. આ બે ઉડી જાય એટલે અહીં શું વધશે -1 બરાબર m. તેથી m બરાબર કેટલા આવશે -1. આ એનું શું થાય જવાબ થાય. m ની કિંમત શું આવે -1 અને ઉકેલ -2 અને 5. આપણને આ પૂછ્યો તો એમય મારે શોધવાનો તો વધારાનું ખાલી એટલું જ કરવાનું થાય કે m ની કિંમત શોધવી હોય તો x અને y ની કિંમત શું કરવાની થાય મૂકવાની થાય એટલે m ની કિંમત આપણને મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી આદેશની રીત આપણી શું થાય પૂરી થાય. હવે પછીના લેક્ચરમાં આપણે લોપની રીતનો અભ્યાસ કરશી. તો લોપની રીત રહી સાવ સહેલી અને સરળ છે એનો અભ્યાસ આવતા લેક્ચરમાં કરશી. તો અહીં સુધી હું આશા રાખું છું કે તમને આદેશની રીત આવડી ગઈ હશે બરાબર. તો આ રીતે આપણે ઉકેલ મેળવી લીધો. હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીનો લોપની રીતનો અભ્યાસ કરશી.